અહીંયા જ્ઞાનની વાત નથી, અહીંયા તો ગાવાની વાત છે. ગાઓ, ગુનગુનાઓ. ભગવાન સંતરામ પ્રભુ સ્વયં દત્ત ભગવાનનો જ અવતાર. ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, એ કદાચ આપણને ખ્યાલ ન હોય, પણ આપણા વડવાઓ એમ કહેતા હોય કે ગિરનાર માંથી પધાર્યા હોય, ગિરનારની કંદરાઓમાંથી પધાર્યા હોય. હોઈ શકે, બની શકે. મેં આગળ પણ કહ્યું હતું કે જ્યાં સ્વયં આ સંસાર જ પરચો છે, સૂર્ય ઉગે એ જ આપણા માટે મોટામાં મોટું આશ્ચર્ય છે. તો ત્યાં પછી બીજા આશ્ચર્યની ક્યાં જરૂરત છે? રાત્રિ પર્યંત જે અંધકાર છવાયો છે, ક્યાંય કાંઈ દેખાતું નથી, એવો અંધકાર, અને એ અંધકારને પાછો પ્રકાશિત કરી અને સૂરજ ઉગે ને ત્યાં તો આપણને ઉઠાડે કે ઉઠો, અબ ભોર ભાઈ. ગિરનારની ટૂંક ઉપરથી નીકળેલો મહાપુરુષ સંતરામના રૂપમાં, અને ફરતા 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 અહીં ડેરી ઉપર આવે, અને ત્યાં રાણના ઝાડની ગુફામાં બેસીને જેણે પોતાની તપશ્ચર્યા કરી. ધીમે ધીમે જેમ આ સ્થાનમાં, આ ક્ષેત્રમાં લોકોને ખબર પડી, દર્શન કરવા બધા પધારે, અને પછી તો સેવાના કામ ચાલુ થયા. શિષ્ય તરીકે એમને એમના, જો ભગવાન જ્યારે આવે ને ત્યારે એકલો ન આવે, એનું બીજું સ્વરૂપ લઈને આવે. ભગવાન રામ આવ્યા તો લક્ષ્મણને લઈને આવ્યા. ભગવાન વિષ્ણુ છે તો શેષ સૈયા, શેષ નાગ એમના ઉપર છે. ભગવાન શિવના રૂપમાં જ્યારે આવે ભગવાન શિવ, એ જ સત્ય તત્વ, ત્યારે એના ગળામાં ભોરેંગ નાગ. તમે જોયું છે ભગવાન ઋષભદેવ ભગવાન અને એમના એ પરંપરામાં પછી જેટલા આદિનાથ ઇત્યાદિ જે નાથ જે ભગવાનો થયા, એમના ઉપર પણ એક નાગ નું સ્વરૂપ હોય છે. તમે દર્શન કર્યા છે. તો પરમ તત્વ જ્યારે આ જગતમાં પધારે ત્યારે એકલા નહીં, એનું જ બીજું સ્વરૂપ સાથે લઈને આવે, કારણ કે પોતે જ્યાં ન કરી શકે કામ, ત્યાં એનું સ્વરૂપ કામ કરે. રામ, લક્ષ્મણ અને સીતાજી ત્રણેય જ્યારે જંગલમાં છે, વનવાસમાં છે, દંડકારણ્યમાં છે, અને એ વખતે શૂર્પણખા આવી, તો ભગવાન રામ શૂર્પણખાના નાક કાન કાપી શકો? સ્વભાવ પ્રમાણે વિચારો, ના કાપી શકે, કારણ કે એના સ્વભાવમાં જ નથી. પણ એને ખબર છે કે આ કામ લક્ષ્મણ જ કરવાનું, એટલે લક્ષ્મણને સાથે રાખે. એમ ભગવાન સંતરામ પ્રભુ આવ્યા તો એનું જ સ્વરૂપ લક્ષ્મણદાસજી મહારાજ, એ પ્રવાહી પરંપરાને ચલાવવા માટે સ્વયં દત્તમાંથી સંતરામ બનીને જ્યારે આ જગતમાં પધારે, અને વૈષ્ણવી દીક્ષા જ્યારે આ જગતમાં, તો આમ તો દત્ત ભગવાને પહેલા તો આપેલી દીક્ષા છે એ શૈવ્ય પરંપરા છે, પણ કદાચ આપણે ગઈકાલે એના ઉપર ચર્ચા કરી હતી કે કદાચ એમના મનમાં એમ થયું કે મારે વૈષ્ણવી દીક્ષા પણ દેવી જોઈએ આ જગતમાં, એટલે આ સંતરામ પ્રભુને આ જગતમાં આવવાનું થયું.
તો લક્ષ્મણદાસજી મહારાજ અને બંને જ્યારે રહે છે અને એમાં યોગ સિદ્ધિ જે કહેવાય, યોગાભ્યાસ જે કહેવાય, એ યોગાભ્યાસ ભગવાન સંતરામ પ્રભુએ લક્ષ્મણદાસજી મહારાજને ઠસોઠસ ભણાવ્યો. અને યોગનો અભ્યાસ કરાવી અને લક્ષ્મણદાસજી મહારાજને એવો આદેશ આપ્યો ભગવાન સંતરામ પ્રભુએ કે બેટા તુમ અબ જાઓ. જી આજ્ઞા. ક્યાં જાઓ બાપુ? તો કે અહીંયાથી ગિરનારમાં જાઓ અને ગિરનારમાં જઈ તમે તમારા યોગનો અભ્યાસ કરો અને ભગવાન દત્તની ઉપાસના કરો. જાઓ, હું તમને આશીર્વાદ આપું છું. પોતાના ગુરુને પ્રણામ કરીને બીજા જ દિવસે પોતે પોતાના યોગાભ્યાસ માટે નીકળી પડ્યા. મહારાજ હું જાઉં. ઠીક છે, જાઓ. અને લક્ષ્મણદાસજી મહારાજ એ જ સમયે અહીંયાથી નીકળે છે. ભગવાનનું સ્મરણ કરતા કરતા, ગુરુનું સ્મરણ કરતા કરતા સીધા ગયા ગિરનારની ગુફાઓમાં. અને ગિરનારનો જે ચઢાણ છે એમાં ગુફા કોઈ સારી જોઈ હશે, એ ગુફામાં પોતે પોતાનો આશ્રય લીધો અને ગુરુએ ભણાવેલી જે યોગાભ્યાસની જે કાર્ય સિદ્ધિ છે એને પોતે પોતાના જીવનમાં ઉતારવા માંડ્યા. ધ્યાનમાં બેસે છે, ન કોઈ ગુફામાં આવે ન કોઈ જાય. પણ વળી પાછું હવાર પડે એટલે પહેલા ગુરુ દત્તાત્રેયનું ચઢાણ ચડે અને ત્યાં જઈ ગુરુ દત્તના ચરણોમાં પ્રણામ કરે, એની પૂજા કરે અને ભગવાન દત્તાત્રેયની પૂજા કરીને વળી પાછા ત્યાંથી ઉતરે, પોતાની ગુફામાં આવી અને આવી રીતે એમનો સમય ચાલ્યો. 14 વર્ષ માટે મોકલ્યા છે. નિત્ય નિરંતર આમનો રોજની પ્રતિક્રિયા ચાલવા માંડી. નિત્ય પોતાના ભજનમાં લાગી જાય. સવાર પડે ભગવાન ગુરુ દત્તાત્રેયની પૂજા કરે, પાછા ત્યાંથી થોડું નીચે ઉતરે, પોતાની ગુફામાં આવી અને પાછા પોતે પોતાના યોગાભ્યાસમાં લાગી જાય. આમ સમય વીત્યો. એક દિવસની ઘટના એવી ઘટી કે લક્ષ્મણદાસજી મહારાજ પોતાની ગુફામાંથી નીકળ્યા, ગુરુદત્તની ટૂંક ઉપર ગયા. ત્યાં જઈ ભગવાન દત્તાત્રેયની પૂજા કરી અને દત્તાત્રેયની પૂજા કરી, અર્ચન કરી અને ત્યાંથી નીચે ઉતર્યા પોતાની ગુફા તરફ આવવા માટે. અને ત્યાં બે ભક્તો, એકના હાથમાં ઢોલક છે અને બીજાના હાથમાં એક તારો છે. અને સરસ મજાનો ઢોલક અહીંયા બાંધેલું છે અને વગાડે છે, એક તારો હાથમાં. અને જેમ ઓલા ટ્રેનમાં આપણને નહીં ઓલા ભજન ગાવા વાળા જેમ સંભળાવતા હોય સરસ મજાનું ભજન, પછી ભલે આપણે એને કઈ દઈએ નહીં, એ તો કે ઓલા બાજુવાળા દેશે. દેવું, એની કલાને માન આપવું. જેની પાસે જે કલા છે એ કલા જ્યારે ભલે જાહેરમાં પીરસતા હોય, પણ આપણને 5, 10, 15 જે કાંઈ મળે ખીચામાંથી કંઈક દેવું. તો એવી રીતે આ બંને જણા, એક ઢોલક વગાડે છે, એક તારો હાથમાં છે, અને બંને જણા સરસ મજાના ભજનો ગાતા 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 ભગવાન દત્તાત્રેયની ટૂંક ચડે છે. એ ચડાણ ચડે છે, સરસ મજાના ભજન છે મુખમાંથી. અને એ કીર્તન ઉપરથી ઉતરતા લક્ષ્મણદાસજી મહારાજ અને આ બાજુથી આ બે ચડતા અને વચમાં ભેટો થયો. અને ત્યાં તો ભેટો જ્યાં થયો અને મહારાજજીનું ધ્યાન એના સામે ખેંચાયું.
લાગે છે આ કોણ હશે? એકદમ મહારાજજી અટકી ગયા. અને વાલા, તમારું જો ભજન હશે ને, તમારી સત્યતા હશે, તો તમે ભલે કોઈ પણ કપડામાં હો, પણ સામેનો મહાપુરુષ છે એ તમને તરત ઓળખી જશે. ભલે તમને નામથી ન ઓળખતો હોય, તમારા ગામથી ન ઓળખતો હોય, તમારા ચરિત્રથી એને ખબર ન હોય, પણ તમારી જે આભા છે, તમારી જે ભજનની પ્રભા છે, એ મહાપુરુષને તરત ખેંચશે. અને એવી ખેંચાશે કારણ કે એની પાસે એ ભજન, તમારી પાસે પણ એ ભજન, એ બંને જ્યારે સામસામા આવે છે ત્યારે અહીંથી ગુરુ અને અહીંથી શિષ્ય એટલે કે આપણે, એ આપોઆપ ખેંચાણ થાય. અને ભજન વાળો માણસ ગમે અહીંયા જાય, એની આભા, એની ઓરા, એની પ્રભા એ કંઈક અલગ જ હોય. એટલે તરત લક્ષ્મણદાસજી મહારાજે જોયું કે આટલું સરસ ભજન ગાય અને આ સરસ મજાના ઢોલક વગાડે, આ એક તારો વગાડે. મહારાજજી એક બાજુ સાઈડમાં ઉભા રહી ગયા. આ બે જણા 4-5 પાવડીઓ હજુ હેઠા છે, ત્યાંથી આમ ઉપર આવ્યા ત્યાં તો મહારાજજી એકદમ ઉભા રહ્યા. જય ગિરનારી બાબા, જય ગિરનારી. મહારાજ પ્રણામ. લક્ષ્મણદાસજી મહારાજે તરત જ આશીર્વાદ આપ્યા. એક ક્ષણ માટે આમ ઉભા રહ્યા, વિચાર કર્યો, મારું મન આટલું ખેંચાય કેમ? આ ઢોલક વગાડનારો, આ એકતારો વગાડનારો, એની સામે મારું મન ખેંચાય છે કેમ? જેમ ભગવાન રામ જનકના પુષ્પ વાટિકામાં પુષ્પ છૂટવા જાય અને સીતાજીના નુપુર વાગે અને તરત લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ, સૂર્યવંશનો પ્રતાપી રાજા કે સૂર્યવંશનો દીકરો ક્યારે કામનામાં તણાય નહીં. એ ક્યારે કોઈ કામિનીના ચરણના નુપુરના અવાજમાં એ ક્યારે આમ એની લક્ષ્ય ના ભેદે. પણ કોણ જાણે લક્ષ્મણ, આજ મારું મન કેમ આ નુપુર તરફ જાય છે? અને એ નુપુર બીજા કોઈના નતા, માં ભગવતી જગદંબિકા સીતાજીના. એમ લક્ષ્મણદાસજી મહારાજે વિચાર કર્યો કે મારું મન આ બંને તરફ ખેંચાય. અને ત્યાં તો મહારાજજીએ તરત એના અતીતમાં ડોક્યું કર્યું. અને અતીત એટલે પાછળનો સમય, એમાં જ્યાં આમ વિચાર કર્યો અને ત્યાં તો મહારાજજીને ખબર પડી કે ઓહો, આ તો પેલા ગાડાવાળા છે. ગાડાનો ઇતિહાસ શું હશે એ હજુ મારા વાંચવામાં નથી આવ્યો, એટલે હું એના ઉપર નહીં જઈ શકું. પણ મહારાજજીને થયું કે આ ઓલો ગાડાવાળો છે. અને ગાડાવાળામાં કોણ કોણ? તો કે આ જે ઢોલક વગાડે છે, એક તારો વગાડીને જે ગાય છે એ સારા ભાઈ છે, અને આ જે ઢોલક વગાડે છે એ સુરો છે. આવું એનું અતીત જોયું લક્ષ્મણદાસજી મહારાજે. અને તરત મહારાજજીએ કહ્યું કે બેટા ભજન કરો આ ગિરનારની કંદરાઓમાં, અને તમારું મન બરાબર લગાવો. ક્યારેક ને ક્યારેક ભગવાન દત્તાત્રેયના દર્શન થશે. બંનેને આશીર્વાદ આપ્યા. પછી તો એ બંને ત્યાંથી નીકળ્યા છે. ઘણું બધું પૂછ્યું છે, ક્યાં ક્યાં ફરી આવ્યા, ક્યાં ક્યાં દર્શન કર્યા, નર્મદામાં સ્નાન કર્યું, નર્મદાની પરિક્રમા કરી, આવા બધા ઘણા બધા પ્રશ્નો કર્યા છે. પછી મહારાજજીએ જતા જતા કહ્યું કે બેટા ઉપર ગિરનારમાં દત્તાત્રેય ભગવાનના દર્શન કરીને આવો, પછી થોડાક આજુ વચમાં સામે ઓલા વળાંકમાં જે ગુફા દેખાય છે એમાં હું છું, મળતા જજો ટાઈમ હોય તો. કે વાંધો નહીં. અને પછી મહારાજજી ખટાક 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 પોતાની ગુફાએ ઉતરી ગયા અને ગુફામાં આવી પોતાના આસન ઉપર બેસી મનમાં ગુરુજીને યાદ કરી અને પાછું પોતે પોતાના યોગાભ્યાસમાં મન લગાવ્યું.
સમય વીતે છે. ધીમે 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 મન પ્રસન્ન થવા માંડ્યું. 14 વર્ષના જે વાણા હતા એ વાઈ ગયા, પૂરા થયા. અને લક્ષ્મણદાસજી મહારાજને થયું કે મને મારા ગુરુએ કહ્યું હતું, બેટા 14 વર્ષ સુધી તમે યોગાભ્યાસ કરો. મને સંતરામ પ્રભુએ મોકલ્યો છે ભગવાન દત્તની ઉપાસના કરવા માટે, અને હું રોજ દત્તાત્રેય ભગવાનની ઉપાસના કરું છું. આજે છેલ્લો દિવસ છે. સવારના વહેલા ઉઠ્યા, જે સમય ઉઠતા હશે એ પ્રમાણે સ્નાન ઇત્યાદિ કર્મ કરી, પોતાનું નિત્ય કર્મ કરી અને પાછું ચરણાણ ચડ્યા. ભગવાન દત્તાત્રેયના ચરણમાં આવ્યા, ભગવાન દત્તાત્રેયની પૂજા કરી, અર્ચન કર્યું, વંદન કર્યું, પરિક્રમા કરી અને ભગવાનના ચરણમાં બેઠા, બે હાથ જોડી. હે ગુરુ દત્તાત્રેય પ્રભુ, મારા ગુરુએ મને કહ્યું હતું સંતરામ પ્રભુએ આપનું જ સ્વરૂપ હું તો માનું છું. મને જે યોગાભ્યાસ શીખવાડ્યો હતો એ યોગાભ્યાસ માટે મને 14 વર્ષ અહીંયા ગિરિકંદરાવમાં રહેવાનું કહ્યું. મેં નિષ્ઠાપૂર્વક, પ્રેમપૂર્વક મારા ગુરુના વચનને પાળ્યું. હે પ્રભુ, મેં આપનું જે કઈ બન્યું એ ભજન કર્યું, અર્ચન કર્યું, વંદન કર્યા, નમન કર્યા, અને હવે આજ મારો દિવસ અહીંયા 14 વર્ષનો પૂર્ણ થાય છે. હે પ્રભુ, હે દેવાદિદેવ, આપના આદેશ અને આશીષ થી મારી સાધના સફળ થઈ છે. હવે આપ મને આજ્ઞા આપો, આશીર્વાદ આપો, તો હું આપના વર્તમાન સ્વરૂપ, હાલ જે વર્તમાન સ્વરૂપમાં આપનું સ્વરૂપ છે એ મારા ગુરુ પાસે હું પાછો જાઉં. અને ત્યાં તો માનો ગુરુ દત્તાત્રેય ભગવાને આશીર્વાદ આપ્યા, પુષ્પની વૃષ્ટિ થઈ. મનમાં સંતોષ થયો. પ્રત્યક્ષ ભગવાન ગુરુ દત્તાત્રેય ભગવાનની ઝાંકી થઈ, દર્શન થયા. તમે ગમે ત્યારે કોઈ શુભ કર્મ કરતા હો, યા તો ભગવાનના મંદિરમાં જાઓ અને દર્શન કરતા હો, અને દર્શન કરતા કરતા તમારી નજરની સામે તમારું પધરાવેલું અથવા બીજા દ્વારા પધરાવેલું કોઈ પુષ્પ છે, કોઈ હાર છે, એ જો હેઠો પડે તો સમજવાનું કે તમારા દર્શન સફળ થઈ ગયા. તમને ભગવાન સ્વયં આશીર્વાદ આપે છે એવું પાક્કું છે. સીતાજીએ ભવાનીની પૂજા કરી તો મૂર્તિ બોલી, ડોલી. મન જા હીરા ચૌ મિલહિ સોબર, સહજ સુંદર સાવર. હે સીતે, તારા મનની જે ઈચ્છા છે એ સહજ અને સુંદર સાવરો તને મળશે. મૂર્તિ બોલે, ડોલે, પણ ક્યારે બોલે? એ પ્રકારની આપણી શ્રદ્ધા હોય તો. બાકી આપણાથી તો પાડોશીઓ ન બોલતા હોય તો મૂર્તિ તો ક્યાંથી બોલે? સોસાયટીમાં 2 ઘર જ બોલતા હોય, બાકીના 50 ઘર ન બોલતા હોય તો પછી મૂર્તિ ન બોલે. તો સ્વયં ભગવાન દત્તાત્રેય પ્રભુએ આશીર્વાદ આપ્યા લક્ષ્મણદાસજી મહારાજને. ઝાંકી થઈ એ સ્વરૂપની. દત્તાત્રેય ભગવાને પોતાનો એમનો હાથ એમના મસ્તક ઉપર પધરાવ્યો, આશીર્વાદ આપ્યા. જાઓ લક્ષ્મણ બેટા, તમારું યોગ સાધના પૂર્ણ થઈ, સફળ થઈ, તમારું કાર્ય અદ્ભુત થયું. જાઓ સેવા કાર્યમાં લાગો, જગતની સેવા જેટલી થાય એટલી કરો. અને આમ જે આશીર્વાદ આપ્યો પછી તો વિદાય લીધી. ઉમંગ અને ઉત્સાહભેર ભગવાન દત્તાત્રેયની ટૂંક ઉપરથી ધીમે 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 નીચે ઉતર્યા. ઉતરતા ઉતરતા જ્યાં પોતાની ગુફા આવી, જેમાં પોતે 14 વર્ષ રહ્યા છે. મજાની વાત એ છે, આ મહાપુરુષોનો ત્યાગ તો તમે જુઓ.
ત્યાગે સો આગે. જે એકવાર ત્યાગે ને એના માટે આગળ તૈયાર હોય. માગે સો ભાગે. તમે ત્યાગ કરો તો તમારા માટે આપોઆપ ભગવાન વ્યવસ્થા કરે. તો એ મહાપુરુષ ત્યાંથી ઉતરે છે. 14 વર્ષની સાધના જે ગુફામાં બેસીને કરી છે, એ ગુફા જ્યાં આવી, આમ ઉતરતા 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 એ મહાપુરુષે એ ગુફાના દરવાજા સામું પણ જોયું નહીં. શું કામ? જેનો ત્યાગ કર્યો, જેમાં બેસીને મેં મારી સાધના કરી, ભગવાનના આશીર્વાદ મળી ગયા, અને હજુય હું ઉતરતા ઉતરતા મારી ગુફા સામું જોઈશ તો ક્યાંક મારી મનની ઈચ્છા એમાં ન રહી જાય. નહીં, હું સંત છું, મારું કાર્ય પૂર્ણ થયું, હવે જે કાર્ય માટે જવું છે એ કાર્ય કરવાનું છે. હવે હું ગુફા સામું જોઈને મારો મોહ શું કામ વધારું? જતા જતા એ ગુફાની સામે જોયું નહીં. આ છે મહારાજજીનો ત્યાગ. અને જ્યાં ત્યાગની ભાવના છે ત્યાં જ સેવાની ભાવના જાગે. જ્યાં સુધી જીવનમાં ત્યાગ નથી ત્યાં સુધી સેવા ન થાય. મહારાજજી ત્યાંથી ઉતરે છે. લક્ષ્મણદાસજી મહારાજ જોયું પણ નહીં ગુફા તરફ. 14 વર્ષ સુધી જ્યાં બેસીને તપ કર્યું છે છતાં પણ આપણે તો આપણી રૂમ છોડીને નીકળતા હોઈએ ને તો 2 વાર તો લોક માર્યા પછી ખોલીએ. કોઈ વસ્તુ આપણી રહી નથી ગઈ ને. જ્યાં ગયા હોય એ યાત્રામાં બધું જ લઈ લીધું. આપણને બિલકુલ ખબર છે કે આપણે બધું લઈ લીધું, કોઈ વસ્તુ બાકી, ઇવન મોબાઈલનું ચાર્જર પણ લઈ લીધું છે. બધી જ વસ્તુ લઈ લીધી હોય છતાંય આપણે 2 વાર આંટો મારીએ, ગોદડું ઊંચું કરીએ, ઓશીકું ઊંચું કરીએ, ફલાણું ઢીકણું બધું જોઈ લઈએ ક્યાંય કોઈ વસ્તુ રહી નથી. નહીં તો તૈયારી આગલા દિવસથી કરી હોય કે હવે આવતીકાલે આપણે નીકળવાનું, એટલે હાલો ધીમે 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 પાછું હમેટતા રહીએ. છતાંય તે આપણે જોઈએ. પણ આ મહાપુરુષને કાંઈ હતું જ નહીં ને. યોગ મગજમાં હતો, ગુરુએ આપેલો, અને બાકી પહેરવાની જે કપડાની એક જોડી પહેરવાની હોય ને એક હુકાતી હોય, અને એમાં જો 2 ભીની હોય, હુકાતી હોય ભીની હોય, પહેરીએ ભીની થઈ જાય તો પાછા બેહી જાય સાધનામાં. હમણાં હુકાય ત્યારે પાછી બીજી ઈની પહેરી લેશું. આપણે બગડે ક્યાં કઈ? આવા ઈ ત્યાગી મહાપુરુષ લક્ષ્મણદાસજી મહારાજ ત્યાંથી નીકળ્યા. એટલે તો કહે છે સાધુનું સાધુત્વ અને અવધૂત્વ એટલે કે વૈરાગ. સાધુતા એટલે સરળતા, ત્યાગ એટલે વૈરાગ. સાધુતા એટલે કે સરળતા, ત્યાગ એટલે વૈરાગ્ય, એટલે કે સરળતા અને વૈરાગ્ય જેના જીવનમાં છે એ સાચું સંતપણું છે. એવા મહાપુરુષ ત્યાંથી નીકળે છે. ધીમે 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 ગરવો ગિરનારનો દાતારનો પગથિયા. એ વખતે કદાચ આવા પગથિયા નહીં હોય, પાડા પકડીને કદાચ ચડવાનું હશે. અત્યારે તમે ગિરિરાજ એ ભગવાન ગિરનારની પરિક્રમા કરવા જાઓ, લીલી પરિક્રમા કરવા, તો એમાં તમને પગથિયા ન મળે. અને મેં કરી છે એટલે મને એનો અનુભવ છે. પાડા પકડી પકડીને વચલી ઘોડી ચડવાની. કોઈ પગથિયુંની, જેને જ્યાં મૂડ પડે ત્યાંથી જાય. કોઈ આમ જતા હોય, કોઈ આમ જતા હોય, કોઈ આમ. જ્યાં હેલું પડે સ્ટેપમાં એ પાણા ઉપર પગ મૂકીને બીજા પાણે, ત્રીજા પાણે, એમ કરીને આખો પહાડ ચડવાનો અને વળી પાછું એમ જ ઉતરવાનું. તો આમ મહાપુરુષ ઉપરથી નીચે ઉતર્યા અને જ્યાં તળેટીના હજુ છેલ્લા પગથિયેથી આમ પગ નીચો મૂકે અને ત્યાં તો 4 કૂતરા આવ્યા. અને 4 કૂતરાઓએ આવીને આ અવધૂત મહાપુરુષ લક્ષ્મણદાસજી મહારાજ એમની પાસે આવીને ઉભા રહ્યા, પ્રણામ કર્યા. મહારાજજીએ ઓહો, આ 4 કૂતરાઓ આવ્યા, ભગવાન દત્તાત્રેય મારી પાસે મોકલ્યા. 4 કૂતરાઓને
એમણે બરાબર પ્રેમપૂર્વક વાલ કરી પ્રણામ કર્યા. અને ભગવાન દત્તાત્રેય મારા માટે મોકલ્યા છે એવો મનમાં વિચાર કર્યો. મનોમન લક્ષ્મણદાસજી મહારાજ કહે છે, પ્રભુ, ગરવા દાતાર ઉપરથી ઉતરીને હેઠો આવ્યો ને તોય હજુ તમે મારી સંભાળ લીધી. થેન્ક યુ માય ગોડ. ક્યારેક ધન્યવાદ કયો પરમાત્માને. આપણી औकात करता पण आपने વધારે દઈ દીધું હોય પરમાત્માએ ત્યારે એને બહુ યાદ કરો. કોઈ પાણીનો લોટો ભરીને આપે ને તોય આપણે એને થેન્ક યુ કહીએ. તો જેણે મનુષ્ય દેહ આપ્યો છે, જેણે ઉજ્જવળ ભવિષ્ય આપ્યું છે અને જેના દ્વારા જીવન છે એવા પરમાત્માને સવાર સાંજ થેન્ક યુ એમ કયો. મારા સદગુરુએ મારી વાલ ભરી વિદાય માટે મારા માટે આ 4 કૂતરાઓ મોકલ્યા. ત્યાં તો એ કૂતરાઓને પ્રણામ કર્યા અને કહ્યું, હે ગુરુના ગુરુ. આવો શબ્દ વાપર્યો. કારણ કે ભગવાન દત્તાત્રેયના 24 ગુરુઓ છે, એમાંનો એક આ ગુરુ છે. એટલે ગુરુના એ ગુરુ. પ્રભુ આશીર્વાદ આપો ને આપ આપના કાર્યમાં પધારો, હું નીકળું છું. અને પછી તો એ દત્તાત્રેય સ્વરૂપમાં પુનઃ પાછા દત્તાત્રેયજીની સેવા માટે 4 પુત્રાઓ પધાર્યા. આ બાજુ અવધૂત સ્વરૂપ લક્ષ્મણદાસજી મહારાજ મોટા ડગલે અને ઉતાવળે પગલે લાંબા ડગલા ભરતા ભરતા ઊંડા શ્વાસ લેતા લેતા હવે તો ગુરુને મળવા આવવું છે. 14 વર્ષના વાણા વાઈ ગયા. યોગાભ્યાસ થયો. ભગવાન દત્તાત્રેય પ્રભુએ મારા ઉપર હાથ મૂક્યો. જીવન ધન્ય થયું, કૃતાર્થ થયું. કૃતાર્થોહમ 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 ન સંશય. એવા ભગવાન લક્ષ્મણદાસજી મહારાજ ગિરનારમાંથી નીકળ્યા અને જેટલી સ્પીડથી બને એટલી સ્પીડથી આ ભૂમિ નડિયાદની ભૂમિમાં પધાર્યા. ગુરુજીના ચરણમાં આવીને પ્રણામ કર્યા, ચરણ સ્પર્શ કર્યા. આંખોમાંથી ગુરુ અને શિષ્યના આંખોમાંથી માનો પ્રેમાશ્રુ વયા. 14 વર્ષના વાણા વાઈ ગયા પછી ગુરુ અને શિષ્યનું મિલન થયું. ભગવાન સંતરામ પ્રભુએ લક્ષ્મણદાસજીને આશીર્વાદ આપ્યા, ઉઠાડ્યા. ઉઠો બેટા. વિનયપૂર્વક બોલ્યા, ગુરુદેવ હવે શું આજ્ઞા છે? આપની જે આજ્ઞા હશે એ મુજબ હું આગળનું કાર્ય કરીશ. આપે મને આજ્ઞા આપી હતી 14 વર્ષ માટેનો યોગાભ્યાસ, અને મેં ગિરનારની કૂટ ઉપર રહી, ગિરનારની ગુફાઓમાં રહી અને 14 વર્ષનો યોગાભ્યાસ કર્યો છે. હવે આપ જે આજ્ઞા આપશો એ આગળનું કાર્ય હું કરીશ. જ્યાં પ્રાર્થના કરી, 2 હાથ જોડ્યા. મારા ઉપર ભગવાન દત્તાત્રેય પ્રભુએ હાથ મૂક્યા છે અને આપે મૂક્યા છે. એટલે હવે મારામાં જે મારાપણું છે એ મારું નથી, પ્રભુ સર્વસ્વ તમારું છે. તમે જે કહેશો, તમે જેમ કરશો, તમે જે પ્રમાણે આદેશ આપો એ પ્રમાણે હે ગુરુજી હું કરીશ. અને એ પણ કેવી રીતે? સમર્પણના ભાવથી, નિષ્ઠાથી ને શ્રદ્ધાથી. કોઈ મહાપુરુષના ચરણમાં જો સમર્પણ ભાવથી એક વખત જોડાઈ જવાય, ઝુકાઈ જવાય, તો વાલા એ મહાપુરુષના આશીર્વાદ આપણા જીવનને બેડો પાર કરી નાખે. મહારાજ, હું મારું સર્વસ્વ આપના શરણમાં અને ચરણમાં અર્પણ કરું છું. હવે આમાં જે કાંઈ છે એ તમારું, મારું કાંઈ નહીં. ભગવાન સંતરામ પ્રભુએ એમના ઉપર આશીર્વાદ આપ્યા અને પોતાની દૈદીપ્યમાન વિસ્ફાટિત નેત્ર, એટલે કે એકદમ મોટી આંખો દ્વારા, આનો અર્થ એવો થાય કે ભગવાન સંતરામ પ્રભુની આંખો બહુ મોટી હશે. મોટી નજરે પોતાના શિષ્ય ઉપર દ્રષ્ટિપાત કર્યો અને પછી કહ્યું, બેટા, તલાવના કિનારે પર્ણકુટીર બાંધીને હાલો સેવાનું કામ ચાલુ કરી.
અને તળાવના કિનારે પર્ણ કુટીર બાંધી અને ત્યાંથી પછી આ સેવાનું કાર્યનો પ્રારંભ થયો. જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ નાત જાત ઉચ્ચ નીચના ભેદોને છોડીને, વર્ણ વ્યવસ્થાઓની ભેદોને છોડીને સંતરામ પ્રભુએ લક્ષ્મણદાસજી મહારાજને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે સેવાના કાર્યો પ્રારંભ થયા. સમય વીત્યો. ધીમે 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 અદ્ભુત રીતે સેવાના કાર્યો જેમ જેમ થતા ગયા એમ મહારાજજીને બહુ પ્રસન્નતા થઈ. એક દિવસની ઘટના ઘટી. બધા જ શિષ્ય વૃંદો ભગવાન સંતરામ પ્રભુની સામે બેઠા છે. સંતરામ મહારાજ પોતાના મુખથી ભગવાનની હારી હારી વાતો અને સત્સંગની વાતો સંભળાવે છે. અને એમાં ભગવાન સંતરામ પ્રભુએ કહ્યું, હે સ્વજનો, હે શ્રોતાઓ, હે ભક્તો, હવે મારે સમાધિ લેવાનો સમય આવ્યો છે. એનો અર્થ એવો થયો કે મારું અવતાર કાર્ય હવે પૂર્ણ થયું. અને સંસારનો એક નિયમ છે કે આ સંસારમાં જે આવી જાય એ ચાહે ભગવાન હોય કે મનુષ્ય હોય, એને આમાં આવે એટલે એને એક વખત તો વિદાય લેવાની જ હોય. એટલે ભગવાન સંતરામ પ્રભુએ કહ્યું કે હે સ્વજનો, હે ભક્તવૃંદો, મારે સમાધિ લેવાનો અવસર આવી ગયો છે. આ પોષની પૂર્ણિમા આવે એ પૂર્ણિમાના દિવસે હું મારી સમાધિ લેવાનો વિચાર કરું છું. પોષ મહિનાની સુદ પૂનમ. અને ત્યાં તો સદગુરુની આ વાતને સાંભળીને આખી સભામાં એકદમ સોંપો પડી ગયો. બધાના કાન ઊંચા થઈ ગયા. મહારાજ આપણા વચ્ચેથી સમાધિ લેવાનું કહે છે. કોઈ કઈ બોલતું નથી. એકદમ બધા જ આમ જાણો હાવ મૂંગા થઈ ગયા. કોઈના મુખ ઉપર હાસ્ય નથી. બધા જ નમ બનીને બેઠા છે. કોઈ તો ચોધાર આંસુડે રડવા માંડ્યા. અને એમાં યોગ જ્ઞાનથી દીક્ષિત જે સાધકો એ પાછા બીજાને આશ્વાસન આપે છે. આશ્વાસન આપે છે, રડો નહીં. એક મહારાજજીના અંતેવાસી, એટલે કે મહારાજજીની સાવ સાથે રહેનારા અંતેવાસી, એટલે હાવ એમની જ સાથે સતત એમના કાર્યમાં એવા જ એક વ્યક્તિ છે. એમનું નામ છે પૂંજાભાઈ. અને પૂજાભાઈને સંતરામ પ્રભુએ એવું કહેલું કે હું જ્યારે સમાધિ લઈશ ને ત્યારે હે પૂજાભાઈ, હું તમને કેવડાવીશ, કદાચ તમે હાજર નહીં હોતો. અને સાચું એવું બન્યું કે પૂજાભાઈ જે હતા એમનું દેહાવસાન થઈ ગયેલું, એ હાજર નથી. અને એમની સાથે મહારાજજીનો આ બોલ હતો કે હું જ્યારે સમાધિની ઈચ્છા કરીશ ત્યારે તમને કેવડાવીશ. પૂજાભાઈ પટેલ તો પ્રભુના ધામમાં પહોંચી ગયા. શ્રી સંતરામ મહારાજને પોતાના પૌત્ર સંતરામ પ્રભુએ એ જ પૂજાભાઈના પૌત્ર જે હતા, એટલે કે દીકરાનો દીકરો, એનું નામ બાબુભાઈ હતું. અને એમને સંદેશો પહોંચડાવ્યો કે એમને અહીંયા બોલાવો. એ પૂજાભાઈ નહીં તો પછી એનો દીકરાનો દીકરો ભલે હોય, પણ એને બોલાવો. અને એને બોલાવવામાં આવ્યા. એટલે એ સમયે ત્યાં બાબુભાઈ હતા, એ આવ્યા છે. અને આવીને બે હાથ જોડી અને મહારાજજીને પ્રાર્થના કરી, મહારાજ
મારી સરકારી નોકરી છે, હું સરકારનો નોકર, અને આપ તો જાણો છો કે સરકારની નોકરીમાં હવે બહુ જાજો સમય રહ્યો નથી. બસ થોડાક દિવસોમાં હું એ નોકરીમાંથી નિવૃત્ત થાઉં છું. માટે મહારાજજી, આપે મારા દાદાને કહ્યું હતું કે હું કેવડાવીશ ને, એ નાતે જ્યારે તમે મને મોટો કરો છો તો મહારાજ, બે હાથ જોડીને આપણા ચરણોમાં હું એટલી પ્રાર્થના કરું, આપને કોઈ અગવડ ન થાય તો, આપને કોઈ તકલીફ ન થાય તો, કે બોલો બોલો બેટા, કઈ વાંધો નહીં, બોલો. તો કે અત્યારે આ પોષની પૂનમ નહીં, પણ તમે આવતી મા મહિનાની જે માઘ મહિનાની પૂનમ છે, એ પૂનમ સુધી તમે, અને એ પૂનમે તમે તમારી સમાધિની જો વાત રાખો તો હું તમારી સેવામાં ત્યાં સુધી 15 દિવસ રહી શકું. એ મારા બાપ, તમે જો આટલું કરો તો બહુ સારું. અને ત્યાં તો સંત રામ છે ને, એ તો જગતનો આધાર. એને કહ્યું બેટા ઠીક છે, એમ આપણે ક્યાં પોષની પૂનમ, આપણે માઘ મહિનાની પૂનમે, તું કેમ, તને સંતોષ થાય. અને ત્યાં તો થોડા દિવસોમાં બાબુભાઈ પટેલ એનું જે કંઈ નોકરીનો વ્યવસાય છે એ પૂર્ણ થઈ ગયો, એની ડેટ પૂરી થઈ ગઈ. અને પછીના વાહેના જે 15 દિવસ હતા એ મહારાજજીના એકદમ અંત્યવાસી રહી અને સેવામાં એમણે કાર્યને નિભાવ્યું. હે મહારાજ, તમે જો આટલું આટલું કરો તો મારું ભવની ભાવટ મટી જાય. મહારાજજી આશીર્વાદ આપ્યા, ઠીક છે બેટા, એવું કરીએ. અને પછી તો યોગીરાજ મહાપુરુષ અવધૂત સંતરામ પ્રભુ માઘ મહિનાની પૂર્ણિમા આવે એની રાહ જોવે છે. આ બાજુ સેવામાં આવી ગયા, સમય વીત્યો. મહાસુદ પૂનમ સંવત 1887, અને યોગાનુયોગ એ દિવસે ગુરુવાર છે. સંવત 1887 ગુરુવાર. અને આજે મહારાજજીનો એટલે કે માઘ સુદ પૂર્ણિમા. મહારાજજીને પોતાની આ જ જગ્યામાં, આ જ સમાધિમાં, આ જ સ્થાન ઉપર સમાધિ લેવાની જ્યારે ઘડીઓ આવી, હજારો હજારો, ત્યારે તો આ બધું હશે નહીં, આ જંગલ હશે, હજારો હજારો ભક્તો એકત્રિત થયા. અને યોગાનુયોગ ગુરુવાર છે, મીનનો લગ્ન હતો. અને મહારાજજીના પટ્ટ શિષ્ય લક્ષ્મણદાસજી મહારાજ મૌન રહી સદગુરુ યોગેશ્વરની સમાધિની પૂર્વ તૈયારીઓ કરવા માંડ્યા. સવારથી ઉઠ્યા એટલે આજના દિવસમાં બીજું કોઈ કામ નથી, આ જ કામ છે. શું? બોલે ગુરુની સમાધિનું કામ. સવારથી મૌન મોઢે ગુરુજીની સમાધિ જે કંઈ ખોદાવાની હોય, એનું જે કંઈ કાર્ય કરવાનું હોય, બધું જ કાર્યમાં પોતે લાગી ગયા. સંધ્યાકાળનો સમય થવા આવ્યો, સાંજના 5 વાગ્યા. અને મહારાજજીને યોગ લગન ગ્રહ વાર તિથિ સકલ ભય અનુકૂળ, એવી રીતે મહારાજજીને જેમ અનુકૂળ લાગ્યું એવા સાંજના 5 વાગે સંધ્યાનો સમય, ઢળતો સૂરજ. અને એ સમય સંવત 1887 ગુરુવાર, મીનનું લગ્ન. અને ભગવાન સંતરામ પ્રભુ સાંજના 5 વાગે જ્યાં પોતાની સમાધિની પૂર્વ તૈયારી થઈ, આ જ સ્થાન ઉપર પૂર્વાભિમુખ મુખ કરી પલોઠી વાળી અને પોતાના યોગમાં સમાહિત થવા માટે, અને એમાં પોતાનું નિત્ય કર્મ પાછું કર્યું છે. સંધ્યા વંદન ઇત્યાદિ જે સ્નાન કરવાનું એ કરીને પછી પોતે પોતાના યોગમાં બેઠા. મહારાજજી સંતરામ પ્રભુએ પોતાની સમાધિમાં બેસી અડધી આંખોને આમ બંધ કરી અર્ધોન્મિલિત ભગવાન શિવ જેમ બેસે. આખીર તો એ શિવ છે, દત્ત છે. અને શિવને તો યોગ ફાવે ને, યોગનો દાતા શિવ.
યોગીરાજ, એક યોગીશ્વર ને એક યોગેશ્વર, એવા યોગી ભગવાન શિવ અને શિવનું જ આ સ્વરૂપ સંતરામ પ્રભુ. એટલે અર્ધોન્મિલિત આંખોને બંધ કરી, અડધી ખુલી હોય એટલે કે આંખ છે એ નાસિકાના અગ્રભાગ ઉપર, અહીંયા આંખની કીકીઓ બરાબર પોતાના નાકને જોવાનું, અને એવી રીતે જે આંખ સ્થિર કરી શકે એ એક યોગનું લક્ષણ છે. તો એવી રીતે મહારાજ બેઠા છે. ગુરુજીની આજ્ઞા પૂર્વની જે પ્રમાણે આજ્ઞાઓ આપેલી છે લક્ષ્મણદાસજી મહારાજને, એ પ્રમાણે લક્ષ્મણદાસજી મહારાજે સંપૂર્ણ તૈયારીઓ કરી છે. આજુબાજુમાં સરસ મજાની જ્યોતો તૈયાર કરી છે. એ જ્યોતોને પ્રગટાવી નહીં, ખાલી તૈયારી કરી રાખી. ઘીથી ભરેલી ગાયના ઘીની સરસ મજાની વાટો તૈયાર કરી અને જ્યોત ભરીને રાખી. જે પ્રમાણે ગુરુજી આદેશ આપ્યો તો એ પ્રમાણે, અને થોડી જ વારમાં ધરતી માતાને વંદન કરી એમની ગોદમાં, હે ધરતી માં, તારી ગોદમાં મને હમાવી લે, આવી જ્યાં પ્રાર્થના કરી. અને ત્યાં તો સંતરામ પ્રભુ પોતાની નિજ સમાધિમાં 1887 ગુરુવાર માઘ મહિનો પૂર્ણિમાનો દિવસ સાંજના 5 વાગે જ્યાં જ્યોતમાં જ્યોત ભળી, ત્યાં તો આકાશમાં દુંદુબીઓ વાગી, પુષ્પની વૃષ્ટિ થઈ, જય હો ના નાદ થયા. આ બાજુ નીચે જેટલા શ્રોતાઓ ઉભા હતા, જે એમના શ્રાવકો, એમના જે ભાવિકો, એ બધા તો નમ થઈને ઉભા છે. પણ આકાશમાંથી આપોઆપ પુષ્પની વૃષ્ટિ થવા માંડી, સાકરની વર્ષા થવા માંડી, સ્વયં પ્રસાદની વરસાદ થઈ. અને સાકરની વૃષ્ટિ એ સમયથી અત્યાર સુધી આપણી પરંપરામાં છે, બરાબર ને? માઘ મહિનાની પૂર્ણિમાના દિવસે સાકર વર્ષા થાય, અને આ પૂર્ણિમામાં બોરની વર્ષા. પણ એ તો એક બાધાના રૂપમાં છે, કોઈનું છોકરું ન બોલી શકતું હોય તો એના માટે. પણ ઓલી જે સાકર વર્ષા થઈ, એ તો સ્વયં દેવતાઓએ, આમાં લખ્યું છે આ પુસ્તકમાં, કે સ્વયં દેવતાઓએ આકાશમાંથી સાકરની વૃષ્ટિ કરી, અને એ સાકર લોકોએ પ્રસાદમાં લીધી. પણ ઘટના એવી ઘટી કે એવો ઝબકારો થયો, આકાશમાં એવી જ્યોત થઈ, અને માનો એ જ્યોતના પ્રકાશે આ એક જ્યોત સંતરામ પ્રભુના રૂપમાં એક જ્યોત વિલીન થાય. પણ ત્યાં તો બાજુમાં લક્ષ્મણદાસજી મહારાજે મૂકેલી જે જ્યોતો હતી, એ જ્યોતો આપોઆપ પ્રગટી, આપોઆપ. એટલે કે આ જ્યોત ઈ જ્યોતમાં હમાઈ ગઈ. એટલે અત્યારે આ સમાધિઓની આજુબાજુમાં જે જ્યોતો પ્રગટે છે, એ જ્યોત એટલે માત્ર અગ્નિ નહીં, એ જ્યોત એટલે માત્ર ઘી નહીં, એ જ્યોત એટલે માત્ર રૂ નહીં, અને એ જ્યોત એટલે માત્ર એનો શણગાર નહીં, પણ એ જ્યોત એટલે સ્વયં ઝળહળતી સંતરામ પ્રભુનું દિવ્ય તેજ. એટલે મંદિરમાં તમે અડધી રાત્રે આવો તો તમને જ્યોતના દર્શન થાય, નાના અમથા કાણામાંથી જ્યોત દેખાય. કારણ કે મહારાજજીનો આદેશ કદાચ હશે, આ પરંપરાનો એવો ભાવ હશે કે આ જ્યોતના અજવાળે તો આ પરંપરા ચાલે છે, આ સ્થાન ચાલે છે, આ સેવાઓ ચાલે છે. તો અહીંયા આવનારો માણસ એ અજવાળા વગર કેમ જાય? એને જ્યોતના દર્શન કેમ ન થાય? ભલે એ ગાદી કદાચ દર્શન ન થાય, એ સમાધિના દર્શન ન થાય, પણ જ્યોતના દર્શન થાય. તો એક જ્યોત શરીરના રૂપમાં વિલીન થઈ, પણ એમાંથી નીકળેલી જ્યોત એ આ બંને સાઈડોમાં રહેલી જ્યોતોમાં આપોઆપ જ્યોત પ્રગટી. અને આકાશમાંથી સાકરની વર્ષા થઈ. અને આવી રીતે આખી એ પરંપરા ચાલી. અને પછી તો લક્ષ્મણદાસજી મહારાજે એમના જીવનમાં બહુ બધું, જ્યાં સુધી પોતે રહ્યા ત્યાં સુધી ખૂબ બધા સારા સેવાના કાર્યો કર્યા છે. એનું બધું વર્ણન છે. કદાચ તમને ટાઈમ મળે તો આ પુસ્તક છે દિવ્ય અખંડ જ્યોતના જ્યોતિધર પરમ પૂજ્ય સંતરામ મહારાજ ભાગ 2. એને ચોક્કસ વાંચજો.
તમને એમાં મહારાજજીના અદભુત ઘણું બધું, મેં તો અહીંયા રહ્યા પછી ઘણું બધું વાંચન કર્યું. એમાંનું એક આ મને એમ થયું કે આ કથા કદાચ તમે બધા વર્ષોથી અહીંયા દર્શન કરતા હો, કદાચ માની લો તમને કદાચ આ કથાની ખબર હશે અને ન હોય તો તમને જાણ થઈ અને તમારા દ્વારા આ વ્યાસપીઠ દ્વારા લાખો લાખો લોકો લાઈવમાં જ્યારે સાંભળતા હોય એમને પણ ખબર પડે કે આ ભૂમિનું મહત્વ શું, આ જગ્યા કેવી રીતે પ્રગટ થઈ. તો આવી રીતે ભગવાન સંતરામ પ્રભુ આ જગતમાં આવ્યા અને પોતાની દિવ્ય પરંપરાને ચલાવી. લક્ષ્મણદાસજી મહારાજ પછી નિરંતર આ પ્રવાહ ચાલતો રહ્યો. નારાયણદાસ મહારાજજીના તો દર્શન મેં પણ કર્યા છે, એમના આશીર્વાદ પણ મને મળ્યા. અને વર્તમાન ગાદીપતિ પૂજ્ય મહારાજજી રામદાસ બાપુ, અને આમ અવિરત આ પેઢી આ પરંપરા સેવાનું કામ લઈને ચાલે છે. આइए एक बार जय घोष करें, बोलिए संतराम महाराज की जय, लक्ष्मणदास जी महाराज की जय, प्रवाही परंपरा की जय, नमः पार्वती पदे हर हर महादेव हर. એટલે મારી દ્રષ્ટિએ મને જ્યાં સુધી સમજાણું, મારી વ્યાસપીઠને સમજાણું, સંતરામ પ્રભુ એટલે યોગેશ્વર કૃષ્ણ, સંતરામ પ્રભુ એટલે યોગીશ્વર ભગવાન શિવ, અને સંતરામ પ્રભુ એટલે સંસારના ચક્રને પેદા કરનારો ભગવાન બ્રહ્મા. આમ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એ જ દત્તાત્રેય, અને એ જ આ ભગવાન દત્તાત્રેયનું સ્વરૂપ. દત્તાત્રેય જ સ્વયં આવીને આ જગતમાં આ સેવાનો પ્રકાશ આપ્યો એવા ભગવાન સંતરામ પ્રભુ. તો આવી રીતે આ પરંપરાનું ઉદ્ગમ થયું, એ આપણે કથાને સમજી. આવો